કેમ્પની બારે મ્યુઝિકના તાલે લોકો રાસ લે છે ને અહીંયા મ્યુઝિકના તાલે થેપલા ડીશમાં ગોઠવા ધરે છે. ઓહો ગજબ ભાઈ, આ સૂકી ભાજી જોઈને કોને ખાવાનું મન ન થાય યાર. સવારના પોરમાં 3 વાગ્યામાં સૂકી ભાજી અને આ માસી બે બેક ટુ બેક જે છે તમે જુઓ થેપલા વણ્યા જ કરે છે અને હવે આ થેપલા શેકાતા જ રહે છે લોઢી ઉપર. ક્યાંય થેપલા ખૂટતા નથી અને ક્યાંય સૂકી ભાજી ખૂટવા દેતા નથી, બધા ગાણવા ચાલુ. એક બાજુ થેપલા બનતા રહે, બીજી બાજુ ડિશિસ ભરાતી રહે. અહીંયા મિત્રો જે છે રોડ ઉપર આગ્રહ કરવા ઊભા જ રહી ગયા છે. અને આ દ્વારકાના પદયાત્રાના ટ્રેક ઉપર ઠેર ઠેર આવા નજારા તમને જોવા મળી જશે. ગુડ મોર્નિંગ, સવારના 5 વાગ્યાનો ટાઈમ છે અને હું છું તેના રાજકોટના કાલાવડ રોડ ઉપર. ગરમા ગરમ સૂકી ભાજી થેપલા એક સાથે 4-5 હજાર લોકોના થેપલા અને સૂકી ભાજી બની રહી છે. અને અહીંયા ઉપરથી પદયાત્રીઓનો પ્રવાહ આવી જ રહ્યો છે. લોકોને અહીંયા ઊભા રાખી અને પ્રેમથી ભાવપૂર્વક નાસ્તો કરવામાં આવી રહ્યો છે. સવારના આમ તો 3-4 વાગ્યાથી પદયાત્રીઓ આગલા જે કેમ્પમાં રોકાણા હોય તે ચાલવાનું શરૂ કરી દે. 1-2 કલાક પછી જ્યારે એમને ભૂખ લાગે ત્યાં સુધીમાં રાજકોટની કાલાવડ રોડના બધા પોઈન્ટ્સ આવી ગયા હોય. અને સૌથી પહેલું કાલાવડ રોડ ઉપર જે છે એ અહીંનો પડાવ છે, આ કેમ્પ છે એ છે નકલંગ ગ્રુપનો. આવો કઈ રીતે સેવા થઈ રહી છે, શું અત્યારે પીરસાઈ રહ્યું છે, લેટ્સ ચેક ઇટ આઉટ. તો નકલંગ ગ્રુપના કેમ્પમાં થોડી વારે ટીમો બદલાતી રહે છે. થોડીવાર બહેનોની ટીમ જે સવારના 3 વાગ્યાથી પોતાના ઘરના રસોડાનો આખો દિવસ જેણે ખ્યાલ રાખવાનો હોય એ સવારે આ રસોડાનો પણ ખ્યાલ રાખી રહ્યા છે. ગરમા ગરમ સૂકી ભાજી અને થેપલા જે ત્યાંથી માસી બધા તૈયાર કરીને મોકલે એ અહીંયા સર્વિસ કરવાનું કામ, સાથે રાયતા મરચાં ડીશમાં પરોસવાનું કામ, અને જે લોકોને કોરો નાસ્તો કરવો છે એના માટે કોરો નાસ્તો જે છે એ આપવાનું કામ અત્યારના ચાલી રહ્યું છે. જેને કોરો નાસ્તો કરવો છે એના માટે બિસ્કિટ્સ ને વેફર્સ ને બધું તૈયાર છે. પદયાત્રીઓનો પ્રવાહ ઉપરથી સતત ચાલુ છે. જે લોકો અમદાવાદ, સાયલા, સુરેન્દ્રનગર અથવા આસપાસના તાલુકાઓમાંથી પદયાત્રાઓ કરે છે એ લોકોએ આ રસ્તે થઈને જ જવાનું હોય છે. હવે અહીંથી પસાર થનારા લોકો અને અહીંયા નાસ્તો ચા પાણી કરનારા લોકો આમ તો કેટલા ગયા એ માથા ગણવા બહુ અઘરા હોય. એટલા માટે એક અંદાજો નીકળી શકે જેટલા લોકોની તૈયારીઓ રાખવાની હોય એના અનુસંધાને. હજારો લોકોના થેપલાને સૂકી ભાજી બનાવવાની હોય તો સ્ટોક તો હંમેશા મેન્ટેન રહેવો જોઈએ. એટલે અહીંયા તમે જો ઓલરેડી સૂકી ભાજી તૈયાર જ છે, આમ છતાંય સ્ટોક ઘટે નહીં એના માટે બટેટા પણ બાફીને તૈયાર છે, સમારાઈ રહ્યા છે. અને અહીંયા થેપલા પણ બંને માસીઓ ફૂલ સ્પીડમાં મળી રહ્યા છે, અહીંયા શેકાઈ પણ રહ્યા છે. ઘણાય બહેનો છે, અત્યારે અમે 3 આવ્યા છીએ, સેવા કરીએ છીએ. સવારે 3 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. દ્વારકા પદયાત્રામાં બધાને અમે નાસ્તો આપીએ છીએ. સૂકી ભાજી, થેપલા, મરચાં, દહીં, ચા બધા ખાઈને જાય છે. અમને ખૂબ આનંદ થાય છે. મારો સન આ ગ્રુપમાં છે, ખૂબ સેવા ખાવા પીવાની કરે છે. 5-6 દિવસ ઘરનું રસોડું સંભાળવાનું કે નહીં? ઘરનું રસોડું સંભાળીએ, બધું કરીએ અમે. થોડીક વાર 1-2 કલાક અમને જેમ ટાઈમ મળે એમ અમે સેવા આપવા આવીએ છીએ બધા. અહીંયા એક તો રાયતા મરચાં છે, હા, પછી સૂકી ભાજી છે, થેપલા છે, ગરમા ગરમ. કેટલા દિવસ પહેલાથી તમારી બધી તૈયારીઓ મંડાઈ છે? મહિનાથી પહેલા તો અમારી તૈયારી ચાલુ થઈ જાય છે. તમે પોતે ચાલીને જાવ છો? ના, અમે ના. સેવા આપીએ છીએ. ચાલીને કોઈ દિવસ નથી ગયા? ના, મારો સન આજથી જાય છે. 10 દિવસ થશે એમને ચાલીને જવા માટે. ગ્રુપમાં બધા જાય છે. આની આગલા બધા સ્થળેથી સવારે 3 વાગે પદયાત્રીઓ પોતાની પદયાત્રાને ફરી પાછી સ્ટાર્ટ કરે છે. એટલે કે આખી રાત નિંદર કરી હોય સવારે 3 વાગ્યાથી ચાલવાનું શરૂ કરી દે છે અને પછી ધીમે એ રાજકોટના કાલાવડ રોડ પર થઈ અને જામનગર તરફ જાય છે, એટલે ત્યાંથી દ્વારકા. આ રીતે જે સંઘોમાં આવ્યા હોય એ એમની સાથે પોતાના ટ્રેક્ટર્સ ને બીજા વાહનો લઈને આવ્યા હોય. એમની સાથે ઘણા બધા વડીલો, અનુભવી લોકો પણ ટ્રેક્ટરમાં જોડાણા હોય. એમના અનુભવો અને એમની સૂચનાઓ પણ ઘણી કામ લાગતી હોય છે. અને સાથે આ ટ્રેક્ટરની અંદર આમ જુઓ તો આ 8 થી 10 દિવસ આ ટ્રેક્ટર એનું ઘર હોય છે. ટ્રેક્ટરમાં આવનારા લોકો, સંઘ સાથે ચાલનારા લોકો અથવા એ સંઘમાં પણ એમની સેવા કરવાવાળા લોકોને પણ આ કેમ્પના બધા મિત્રો છે એ બોલાવી પ્રેમથી ખૂબ આગ્રહ કરીને નાસ્તો કરાવડાવે છે. ચા, પાણી, ઠંડુ, રસ્તા માટે કોઈ વસ્તુ જોતી હોય તો આપે છે. ક્યારે નીકળ્યા હતા તારાપુરથી? તારાપુરથી નીકળ્યા છે, આજે 5મો દિવસ છે. 5મો દિવસ? હા, બરાબર. કેટલા લોકો સાથે નીકળ્યા? 65 જણા. 65 જણા. હા.
કઈ રીતે બધું ભેગું કર્યું, શરૂઆત કઈ રીતે કરી? શરૂઆતમાં બધાએ હરખ થી ભગવાનના દ્વાર જવું હોય તો બધાને હરખ છે એવો. દ્વારકા જઈએ છીએ. તમે પછી કેટલા લોકોનું ભાતું ને બધું ભેગું વાત કરવા બધી માંડી રહે. વાત એવું કઈ ને કેબ ડેબ આવે અહીંયા ખાતા આવીને રમતા આવી આવું બધું કાર્ય કરતા આવે છે ભગવાન ના દ્વાર જઈએ છીએ. રસ્તામાં ક્યાં ક્યાં ઉતારા કરો? એ પહેલો ઉતારો કર્યો એને જ, બીજો કર્યો સાયલા, ત્રીજો ચોટીલા અને પાંચમો કર્યો રાજકોટ ખેડા ઉપર. બરાબર. અત્યારે હાલમાં છઠ્ઠા દિવસમાં અહીંયા આગળ હાલમાં છે કોને શરૂઆત કરી હતી તમારા સંઘની? વધુભાઈ ભગત, સાજનભાઈ ભુરાભાઈ ભરવાડ, ગફુભાઈ રૂખડભાઈ ભરવાડ. જય દ્વારકાધીશ. આપનું નામ કહેશો જરા? નારાયણભાઈ સવાભાઈ ચિરોડિયા. કેટલા વર્ષથી આપણો આ કેમ્પ થાય છે? ખાસ કરીને સવારના ગઈકાલની તો આપણે વાત કરી, પણ સવારનો જે માહોલ હોય છે કેટલા વાગ્યાથી શરૂઆત થઈ જાય લોકોની આવવાની અને આમ આગળ જવાની, અને પછી અહીંયા જે ઉતારો કરતા જાય થોડી વાર વિસામો લેતા જાય, એની થોડી માંડીની વાત કરો. હવે સંઘમાં તો એવું છે, સવારમાં વહેલું 4 વાગ્યામાં માણસો બધું હાલવાનું ચાલુ કરી દે અને અમે અહીંયા સેવા ચાલુ કરી દઈએ છીએ. અને અહીંયા એક આનંદ ઉત્સવ એક અલગ જ હોય કે જે અહીંયા રમતા જાય, આરોવાર ભોજન ભજન બધું કરતા જાય. બહુ જ મજાનું કામ. ઠાકર બાપાની પ્રસાદી લેતા જાય ને દ્વારકાધીશનું નામ લેતા જાય. સવારના શું શું સેવામાં હોય છે? સવારમાં સૂકી ભાજી હોય, થેપલા હોય, દહીં હોય, ચા હોય, એની સાથે કોઈ પણ સ્લાટ હોય, જે કાંઈ પણ જે ભક્તો માંગે. સૂકો નાસ્તો હોય, બિસ્કિટ હોય. તમારો 2016થી કેમ્પ ચાલુ છે બરાબર? એટલે એક અંદાજો આવી ગયો હોય કે અમારે આટલા લોકોની તો સૂકી ભાજી કે થેપલાની ગણતરી રાખવી જ પડશે, તો રોજ કેટલી અંદાજે રાખવી પડે? અમે અંદાજે 3 થી 4,000 માણસોનો આશરો કાઢીને બેઠા હોય, પણ માણસોનું વધઘટ થતું હોય. જાજા ભાગે તો ઘટતું જ હોય, કારણ કે પબ્લિક જ એટલું આવતું હોય હાલતા. શું લાગે છે? શું લાગે તમને? જ્યાં ગયા વર્ષે જે પબ્લિક હતું એની કરતાં હોણ ઓછું દેખાય છે. અચ્છા, એનું કારણ શું લાગે? સમજ્યા? બાકી ગયા વર્ષે બહુ માણસો જાજુ હતું, હાલખોર એ પ્રમાણે માણસ દેખાતું નથી. આમ ખેતીનો આધાર આવે એમ કે ના, કરતા એવું હોય કે- બની શકે ખેતીનું એનું, પણ અત્યારે એ માહોલ નથી. પણ અત્યારે કુદરતી માણસો આ વર્ષે બહુ જ ઓછું દેખાય બરાબર. છે રેગ્યુલર. આ ટાઈમે અત્યારે વધારે પબ્લિક. આપણો કેમ્પ કઈ તિથિ સુધી હોય છે? આપણું અંદાજિત 5 થી 6 દિવસ સુધીનો કેમ્પ હોય. બાકી રેગ્યુલર તો 12 માસ ચાલુ જ હોય. સૂકો નાસ્તો તો અહીંયા કમ્પ્લીટ જ હોય. અચ્છા, અહીંથી ગમે આ ગમે ત્યારે સંઘ નીકળે 12 માસ કોઈ પણ ટાઈમ, ત્યારે આપણે સૂકો નાસ્તો તૈયાર જ હોય, ચા ને સાથે બિસ્કિટ ને એ બધી વસ્તુ. બરાબર. અને દ્વારકા જવાવાળા ખાલી એવું નથી કે હોળીમાં જાય છે, આમ હા, રેગ્યુલર હે. ના નીકળે હે, રેગ્યુલર નીકળે હે. બરાબર. સંઘ ચાલુ જ હોય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. અને હા, આપણી દ્વારકા પદયાત્રાની સિરીઝ તમને કેવી લાગે છે એ પણ જરૂરથી જણાવજો. કમેન્ટ બોક્સમાં જય શ્રી દ્વારકાધીશ જરૂરથી લખજો. જય જય ગરવી ગુજરાત, જય શ્રી દ્વારકાધીશ.